हेलो फ्रेंड्स, नमस्कार, जय श्री कृष्ण, गुड મોર્નિંગ। તો ગઈકાલે મેં વ્લોગ્સ ન બનાવ્યો, વિડીયો ન બનાવ્યો, શૂટ ન કર્યો। એનું કારણ છે મારા બે વિડીયોમાં કોપીરાઇટ ક્લેમ આવ્યો, એટલે એને સોલ્વ કરવામાં મેં વ્લોગ્સ ન બનાવ્યા। તો આજે મેં પાછું કન્ટિન્યુ ચાલુ કરું છું। કોપીરાઇટ ક્લેમ હવે મ્યુઝિકનું કહે છે। હવે મેં મ્યુઝિક જે નાખ્યું છે ને એ નો કોપીરાઇટ કરીને મ્યુઝિક આવે છે, એ મ્યુઝિક નાખ્યું છતાં એમ કહે કે કોપીરાઇટ છે, એટલે મેં ચેક કર્યું બધું। મેં ચેક કર્યું બે વિડીયો, મારા બે વિડીયોમાં કોપીરાઇટ ક્લેમ આવેલો। ખબર નહીં હવે મ્યુઝિકમાં કહે છે તો કોપીરાઇટ છે। તો છેલ્લે મેં વિચાર્યું કે જે દોઢ મિનિટના જે કોપીરાઇટ ક્લેમ આવેલા છે એને મ્યુટ કરી નાખી, બીજું શું, બીજું કંઈ થાય નહીં। સવારના વાગ્યા છે 7 વાગ્યાનો માહોલ છે। પાણી જુઓ છે, પાણી ખાંડમાં પાણી મસ્તીનું। તો અત્યારે વાગ્યા છે સવારના 7। મેં ગઈકાલે શૂટ જ ન કર્યું, વિડીયો જ ન બનાવ્યા એના માટે। એટલે બે વિડીયો, એક નહીં બે વિડીયોમાં કોપીરાઇટ ક્લેમ છે, એટલે બેમાં મેં મ્યુટ કરી નાખવાનો વિચાર કર્યો છે, કરી નાખવાનો બે વિડીયોમાં। પેલા તમે જોવો અવાજ ન આવે એટલે સમજી જવાનું કે આમાં મ્યુટ કરેલું લાગે છે। વાદળા તો થયા છે, પણ હવે જોઈએ વરસાદ કેટલો આવે છે। ચા પાણી પી લીધા છે, 8 વાગે જવાનું છે ડ્યુટી ઉપર, તો ત્યારે આપણે મળીએ। ચાલો વાગી ગયા છે 8, થઈ ગયો ટાઈમ જવાનો કામ પર ડ્યુટી ઉપર। અમારે ભાઈ શિવો નીકળી ગયો છે, પાછળ હું જાઉં છું। તો હાલો ત્યાં જઈને વાત કરું। તો આવી ગયો છું મારા મશીને, ઓલા ભાઈને છોડાવવાના છે, દેખાતો હોય છે તમને, એ ભાઈને છોડાવવાના, એ ભાઈ નાઇટમાં હતા, નાઇટમાં। તો હવે હું એને રજા આપું, એ ઠેકાણે હું લાગું। ચાલો કામે ચડી જઈએ, ડ્યુટી જોઈન કરી લઈએ। સાંજ સાફ સફાઈ ચાલુ છે, સાફ સફાઈ ગાડી ઓફલોડ થઈ। ચાલો કામે લાગી જઈએ, પછી એવું કંઈ હશે તો તમને જરૂર ઇન્ફોર્મ કરીશ। તો ચાલો મળીએ પછી। હેલો ફ્રેન્ડ, કદાચ હું વધારે જ રૂપાળો દેખાતો હોય છું, વધારે, એનું કારણ છે આ ડસ્ટ ઉડીને મારી બાજુ જ આવે છે। બધી ડસ્ટ મારી બાજુ જ આવે છે, તો એ ડસ્ટને લીધે આજે આપણે આ લેવા છે। તો વાત એમ છે કે મારું મશીન બંધ છે, એનું કારણ છે ગાડી
એક ગાડી છે એ રસ્તામાં બંધ પડી ગઈ છે, તો એને લીધે મારું મશીન બંધ છે. હવે રાહ જોઈ છીએ, ગાડી ચાલુ થઈ જાય તો મારું મશીન ચાલુ થઈ જાય. એટલે એ રસ્તા એક જ રસ્તો છે જ્યાંથી ગાડી અવર જવર કરી શકે, એ રસ્તામાં જ બંધ છે. હવે અહીંયાથી બીજી ગાડી આવે તો એ આવી ન શકે. હવે એ ગાડીને રિપેર કરે છે, રિપેર થઈ જશે એટલે મારું મશીન ચાલુ થઈ જાય. આ ડસ્ટ જુઓ તમે, આ ડસ્ટ જુઓ. હું એટલે કહું છું કે આ વરસાદ આવી જાય ને તો આ બધી ડસ્ટ ઉઠતી બંધ થઈ જાય. ધૂળ બહુ જ એટલે બહુ જ ધૂળ છે, બધી ઉડીને મારી બાજુ જ આવે છે. એટલે આજે આપણા હાલ કંઈક આવા થઈ ગયા છે, વધારે રૂપાળા થઈ ગયા છે. રાહ જોઈ છી, આવી જાય તો સારું. આ બાજુ જંગલી ઇલાકો છે, આ બાજુ બહુ રોજડા છે. આ બાજુ આ જે ઝાડવા દેખાય છે ને એ બાજુ રોજડા છે. મેં હજી કાલે જ જોયા 4 કે 5 હતા, પણ ત્યારે મારી પાસે હાજરમાં ફોન હતો નહીં. આમ જંગલ છે, જંગલ બધી નીલગરી જ વાવી છે, નીલગરી. હું છે તમને ઝૂમ કરીને દેખાડું. આમ મશીન વચ્ચારે જ દેખાતા છે ઝાડવા, બધી નીલગરી છે. ત્યાંથી માંડીને આ બધા નીલગરી જ છે. ચાલો હું રાહ જોઉં, ગાડી આવી જાય તો મશીન ચાલુ કરું. હેલો ફ્રેન્ડ્સ, મિત્રો, તો જુઓ દેખાતું હશે પ્લાન્ટ બધો બંધ કરી નાખ્યો આખો. તો એમાં એવું જ થયું કે એક ઠેકાણે જે આની જારી આવે ને, અલગ અલગ કાકરી બનાવે છે, અલગ અલગ 40 mm છે, 20 mm છે, એવી રીતે અલગ અલગ કાકરી પડે છે. તેની જારી હોય છે, એ જારી તૂટી ગઈ છે, એ જારીમાંથી લીકેજ થઈ છે. અમારા ભાઈ શિવાભાઈ ચડે છે ઉપર અને અહીંયા વેલ્ડિંગ કરે છે એને બંધ કરવા માટે. હાલો તો હું એને થોડીક મદદ કરાવી દઉં. તો વ્લોગ પણ હું અહીંયા જ પૂરો કરું છું. હવે મળશે કાલે. તો મારો વ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો પ્લીઝ. સબસ્ક્રાઈબ વધતા નથી, તો મારા વિડીયોને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને. તો ચાલો રજા લઈએ, મળીએ કાલે. તમારા ભાઈ જો શિવાભાઈ વેલ્ડિંગ કરે છે. હવે અંધારું થઈ ગયું છે, ખાસ દેખાશે નહીં. હું ટ્રાય કરીશ બીજી વાર સરખું દેખાડવાનું, કેમ કે મારા મોબાઈલમાં પણ મોબાઈલની બેટરી પણ ડાઉન થઈ ગઈ છે. ટોર્ચ કરી શકું એમ નથી. અમારા શિવાભાઈ કામ કરે છે.